આ એનો ગર્ભગૃહ છે, આ એનો શિંગાર છે, આ એનું પંચામૃત છે, ના ફૂલ છે, આ બધી સામગ્રી છે. તો આપણે હવે આગળ હમણાં જોઈએ. થાળી વગાડી અને કાનાનો જન્મ કરાવવાનો હોય એમ આપણે તાળી પાડી અને કાનાનો જન્મ કરાવીશું. અને કાનાનો જન્મ કરાવવાનો છે આપણે કાકડીમાંથી. તો આપણે જો કાકડીમાંથી કાનાનો જન્મ થયો છે અને એને લેશું આપણે બેસી જા. હા બેસી જા. આમાં છે ને ઈઝી તને દે. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમી બધાને પહેલાં તો હાર્દિક શુભકામના. અને આજે અમારે કરાવવાનો છે કાનાનો જન્મ. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે જેલમાં જન્મ લીધો તો એ સાતમની સોમવાર અને આઠમની મધરાતે. તો આપણે કાનાનો જન્મ કરાવીશું. તો ચાલો એના માટે તમને બતાવું છું. જો આ એનો ગર્ભગૃહ છે, આ એનો ગર્ભગૃહ છે, આ એનો શિંગાર છે, આ એનું પંચામૃત છે, ના ફૂલ છે, આ બધી સામગ્રી છે. તો આપણે હવે આગળ હમણાં જોઈએ. થાળી વગાડી અને કાનાનો જન્મ કરાવવાનો હોય એમ આપણે તાળી પાડી અને કાનાનો જન્મ કરાવીશું. અને કાનાનો જન્મ કરાવવાનો છે આપણે કાકડીમાંથી. તો આપણે જો કાકડીમાંથી કાનાનો જન્મ થયો છે અને એને લેશું આપણે પીપળાના પાંદમાં કાનાને. કારણ કે એમાં એનો આપણે જે સોફ્ટ કાપડ હોય, આપણે ગોદડીમાં બાળકને જન્મતા વેત નાળ કાઢી અને પછી એને પેલામાં લઈએ. તો હવે આપણે પહેલું સ્નાન કાનાનું કરાવશું. જન્મતાનું જે તેને પંચામૃતથી સ્નાન કરાવવાનું હોય. તો પંચામૃતમાં આપણને બધાને ખબર જ છે કે શું શું હોય છે. તો આપણે પંચામૃતથી કાનાને સ્નાન કરાવીશું પહેલાં, અને પછી એને શુદ્ધ પાણીથી પાછું સ્નાન કરાવીશું. તો હવે એને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીએ અને પછી એને એના શું કહેવાય કે સોફ્ટ કાપડમાં આપણે લેશું. એના માટે મસ્ત મજાનું કોટનનું કાપડ લીધું છે અને પાછું એને પીપળાના પાંદ ઉપર બેસાડશું. ને આ જે થાળીમાં આપણે પંચામૃત લીધું છે ને એ બધા પ્રસાદી રૂપે લઈ શકે એમ. હા, હવે એને સરસ. તો હવે આપણે કાનાને શું કહેવાય કે એના શણગાર કરશું. ચંદનનો ટીકો લગાવશું, ચોખા, એની માળા, એના હાથમાં કંગન, કપડાં પહેરાવશું, એના વાઘા. કાનાને સરસ મજાના પીળા વાઘા પહેરાવશું આજે આપણે. કાનાના કપડાં પહેરાવી દીધા છે અને કાનો થઈ ગયો છે તૈયાર. અને આપણે
તુલસીનું વન જ છે એમ કહીએ તો પણ ચાલે. ત્યાં અમે કાનાનો જન્મ કરાવ્યો છે અને કાનાજીને તુલસી તો વધારે પ્રિય છે, તો એના માટે આપણે અહીંયા જ રાખ્યું છે. અમારા ઘરે જ્યાં તુલસીમાં છે તો એની બાજુમાં જ આપણે કાનનો જન્મ કરાવશું. ચંદનનો ટીક્કો કરશું કાનાને. ચાલો હવે કાનાને વધાવી અને આપણે કાનાનું ચાલો હવે આપણે બધા ઘરના જેટલા સદસ્ય છે એટલા બધા આપણે કાનને વધાવશું, કારણ કે એને વધામણા તો આપવા પડે. અને હવે એને આપણે આપશું ગળથુથી, જે આપણા ગળથુથીના સંસ્કારમાં આપણે કહે છે ને કે સંસ્કાર ગળથુથીમાં મળેલા હોય છે, તો કાનાને પણ આપણે ગળથુથી પીવડાવી છે. અને સરસ મજાના મધથી એ કાના ભગવાન મારા કાનાને ગાયો કરી દેજો, કા આપણે એમ કહેશું ને. ચાલો આપણે હવે કાનાને વધાવી લીધો છે. ચાલો આ કાનાને પેલું ખુલ્લું ચાલો હવે અમારા દાદી પણ આવી ગયા છે. કાનાને ચાંદલો અને ચોખાથી વધાવશે. પછી આપણે હવે આ બાજુ જોઉં થોડુંક એટલે ફોટો પાડ લો. હા હા ચાલો સરસ. હવે આપણે કાનાની આરતી કરશું, કારણ કે અહીંયા થોડી હવા આવે છે એટલે દીવો તો એમ થાય છે ઝગમગ ઝગમગ, પણ કાનાની મરજી હશે તો નહીં ઓલાય. ચાલો તો થઈ ગયો. હવે કાનાને આપણે દૂધ પીવડાવશું. કાનો દૂધ પીશે. ચાલો કાન જન્મની બધાને શુભકામના. અને આપણે જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, એનો આજે જન્મ થઈ ગયો છે, તો તમને બધાને ઢેર સારી ખુશ શુભકામના. અને બધાને શું કહેવાય કે કાનેના બધાના નેહડે આજે ઘરે ઘરે આવે અને બધાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી બધાને હાર્દિક શુભકામના. ચાલો તો નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. ચાલો તો હવે આપણે એની જગ્યાએ બિરાજમાન કરી દઈએ મંદિરમાં. ચાલો તો આપણે એને બિરાજમાન કરશું કાનાને એની જગ્યાએ, કારણ કે મંદિરમાં એનું સ્થાન છે, તો આપણે મંદિરમાં એને બિરાજમાન કરી દઈશું. કાનો એની જગ્યાએ આવી ગયો છે એના સ્થાને. આ છે આપણું મંદિર, તો મંદિરમાં એનું સ્થાન છે, તો આપણે એને ત્યાં બિરાજમાન કરી દીધો છે. અને ફરી એકવાર બધાને ખૂબ ખૂબ અને હાર્દિક શુભકામનાથી બધાને હેપી જન્માષ્ટમી અને બધાને જન્માષ્ટમીની શુભકામના. તો ચાલો હવે જો કાનાના દર્શન કરી લ્યો ને કાનો બધાની મનોકામના પૂર્ણ કરે, જેમ અમારી મનોકામના પૂર્ણ કરીએ એવી બધાની મનોકામના પૂર્ણ કરે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક મસ્ત મજાની જય દ્વારકાધીશ યા તો કાનો, તમને કાનાના જે પણ નામ પસંદ આવે એ નામથી જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.